નમસ્કાર, બિઝનેસની વિશેષ રજૂઆત સાથે હું છું ચાર્મી। આખા દેશમાં ચોમાસું જામ્યું છે અને આ વખતની મોન્સૂન સિઝન સારી રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ત્યારે ખેડૂતોની સાથે સાથે એગ્રી કોમોડિટીના રોકાણકારો પણ આ ચોમાસા તરફ અને ખરીફ પાકના વાવેતર તરફ મીટ માંડીને બેઠા છે। તો સાથે જ સોના અને ચાંદીની પણ તેમને ચિંતા છે। તો હવે કોમોડિટી માર્કેટમાં રોકાણકારોએ આગળ શું કરવું તે અંગે જ આજે વાત કરવાની છે અમારી વિશેષ રજૂઆત કોમોડિટી કારોબારમાં। ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં સારો વરસાદ થઈ રહ્યો છે અને તેને પગલે આ સપ્તાહમાં કોમોડિટી બજારોમાં એગ્રી કોમોડિટીઝમાં ઘટાડોનો કારોબાર જોવા મળ્યો છે અને હજુ પણ એગ્રી કોમોડિટીઝ ઘટાડો દર્શાવી શકે છે। એગ્રીકલ્ચર કોમોડિટીમાં આખું સપ્તાહ વોલેટિલિટીનું રહ્યું અને તેનું કારણ એક તો રૂપિયાની વોલેટિલિટી અને બીજું સારું ચોમાસું। વરસાદ સારો હોવાને કારણે ખરીફ પાકની વાવણીમાં વધારો થયો છે। તેને કારણે કૃષિ કોમોડિટીમાં વોલેટિલિટી જોવા મળી રહી છે। જો કે નિષ્ણાંતો કહે છે કે વધારે વરસાદ થશે તો ક્રોપને નુકસાન પહોંચવાની પણ શક્યતા છે। ખરીફ પાકની વાવણીની વાત કરીએ તો 26 જુલાઈ સુધીમાં કુલ 747.78 લાખ હેક્ટરમાં ખરીફ પાકની વાવણી થઈ ગઈ છે, જે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 635.5 લાખ હેક્ટર વિસ્તારમાં હતી। ખરીફ પાકના વાવેતરમાં થયેલા વધારાને કારણે તેનું ઉત્પાદન વધવાની શક્યતા છે। તેલીબિયાના વાવેતર હેઠળના વિસ્તારમાં વધારો થયો છે, તેમાં પણ મગફળી અને સોયાબીનના વાવેતરમાં ગત વર્ષ કરતાં વધારો થયો છે। કઠોળના વાવેતરમાં ગત વર્ષ કરતાં 90% વધારો થયો છે। ખરીફ સિઝનમાં ચોખાનું વાવેતર 196.38 લાખ ટન હેક્ટરમાં થયું છે। ત્યારબાદ કઠોળનું વાવેતર 73.62 લાખ હેક્ટરમાં થયું છે। અનાજનું વાવેતર 148.82 લાખ હેક્ટર જમીનમાં થયું છે, તો તેલીબિયાનું વાવેતર 167.15 લાખ હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું છે। શેરડીનું વાવેતર 48.48 લાખ હેક્ટરમાં થયું છે। કપાસનું ઉત્પાદન 105.6 લાખ હેક્ટરમાં કરાયું છે, જ્યારે જૂટનું ઉત્પાદન 8.27 લાખ હેક્ટરમાં કરાયું છે। આ આંકડા કૃષિ મંત્રાલયે આપ્યા છે। તો આ તરફ ઘઉંનું ઉત્પાદન પણ વધારે છે। સતત ત્રીજા વર્ષે ઘઉંનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થાય તેવી શક્યતા છે। ત્યારે આ તમામ કારણોસર એગ્રી કોમોડિટીઝના ટ્રેડિંગ પર અત્યારે માર્કેટની અને રોકાણકારોની નજર છે। બિઝનેસ બ્યુરો, સંદેશ ન્યૂઝ। સોના અને ચાંદીમાં સતત છવાયેલી મંદી વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં વધારો જોવા મળ્યો છે અને સોનું ફરીથી 29,000ની ઉપર આવી ગયું છે। ત્યારે હવે રોકાણકારોના મનમાં મૂંઝવણ છે કે સોનામાં શું કરવું। એક તરફ સરકાર સોનામાં રોકાણ ન કરવાની ભલામણ કરી રહી છે, ત્યારે બીજી તરફ લોકોને સોના તરફ હજુ પણ મોહ છે। આ સપ્તાહની વાત કરીએ તો સોનું એક સપ્તાહમાં 29,000ની ઉપર જઈને પાછું નીચે આવી ગયું છે। ત્યારે હવે રોકાણકારોને મૂંઝવણ છે કે સોનામાં તેઓ હવે શું કરે। તો સોના ચાંદીની આ સફર અને સાથે જ એગ્રી કોમોડિટીની સફર પર વાત કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિલીપભાઈ પરમાર। દિલીપભાઈ, સ્વાગત છે આપનું સંદેશના સ્ટુડિયોમાં। સૌથી પહેલા તો આપણે સોના અને ચાંદીની વાત કરી લઈએ। છેલ્લા થોડાક સમયથી સતત એમાં સ્થિર કારોબાર જોવા મળ્યો। સોનામાં એટલી મોટી વધઘટ નથી અને સાથે સરકાર જે પ્રમાણે પગલાં લઈ રહી છે, સોનામાં રોકાણ ના કરવાની સલાહ આપી રહી છે અને આ સપ્તાહે સોનું 29,000 પહોંચી અને પાછું ફર્યું છે। શું કહેશો, સોનામાં હવે શું કરી શકાય? જો અત્યારની વાત કરીએ, જો એનો ટૂંકા ગાળાનો વ્યૂ છે, તો સોનાની અંદર જે હમણાં નજીકમાં જે સુધારો આવ્યો છે તેના પાછળના બે રીઝન્સ છે। એક તો જે આપણા રૂપિયાની નબળાઈ અને બીજું જે જોવા જઈએ તો જે પ્રમાણેના સ્ટેપ જે છે ફેડ્સની તરફથીને જે અનસર્ટેનિટી હતી તે જે ગઈ વખતની 19 જુલાઈની મિટિંગમાં તેઓએ ક્લેરિફાઈ કર્યું કે તે હજુ તે પોતાનું જે છે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ કન્ટિન્યુ રાખશે જ્યાં સુધી એકચ્યુઅલ માર્કેટની અંદર અને જે એકચ્યુઅલ ઇકોનોમીમાં રિકવરી નથી આવતી। તો તેની પાછળ જે છે ગયા સપ્તાહમાં બહુ મોટી વધઘટ જોવા મળી। પણ જો એને ઓવરઓલ એકચ્યુઅલ ટર્મ્સમાં જોઈએ તો હજુ પણ જે છે સોનું જે છે નીચેમાં $1,270 અને ઉપરમાં જે છે $1,325 થી $1,30ની એક નાની એવી રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે। અને આવનાર સપ્તાહની અંદર અને આવનાર સમયમાં જોઈએ તો જ્યાં સુધી સોનું $1,350ની ઉપર સસ્ટેન નથી થતું ત્યાં સુધી તેમાં ડોલર ટર્મ્સની અંદર બહુ મોટી તેજી દેખાતી નથી। જ્યારે આપણે ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર વાત કરીએ તો આપણે ત્યાં જે છે રૂપિયાની નબળાઈ ઉપરાંત જે પ્રમાણેના હાજરની અંદર આવનાર લગ્ન સિઝનના કારણે જે ખરીદી જોવા મળી છે તેના કારણે છેલ્લા 15 દિવસની અંદર આમ જોવા જઈએ તો હાજર માર્કેટની અંદર જે સોનામાં જે પ્રીમિયમ કોટ કરી રહ્યા હતા જે $10ની આજુબાજુનો
તે આશરે $25 થી $30 જેવા કોટ થવા માંડ્યા, અને જેના કારણે એકદમથીને આપણે ત્યાં ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર સોનામાં ઉછાળો જોવા મળ્યો. પણ જો ઓવરઓલ આપણે જો સોનાની વાત કરીએ તો આવનાર સમયમાં જેવી રીતના આપણે પહેલાં પણ આ શો ઉપર કહી ચૂક્યા છીએ કે સોનું આ વર્ષે એક મર્યાદિત રેન્જની અંદર રહેશે. ઉપરમાં કદાચ જે છે 29-30 હજાર અને નીચેમાં જે છે 24-25 હજારની આજુબાજુ જે છે એ રેન્જમાં રહે તેવું છે. તો હાલ જે છે હજુ અહીંથી જે છે બીજા 5% સુધારો આવી શકે એમ છે. તો એ જગ્યાએ જે છે જેમણે ટૂંકા ગાળા માટે રોકાણ કર્યું હોય તો તેમણે તે જગ્યાએ જરૂરથીને પ્રોફિટ બુક કરવું જોઈએ. દિલીપભાઈ, ખાસ કરીને જે લોકો અત્યારે લગ્નગાળાની રાહ જોઈ રહ્યા છે એ લોકોના મનમાં એક સવાલ છે કે સોનું હમણાં છેલ્લા સુધી 26-27 હજારની આસપાસ હતું, પાછું 29 થઈ ગયું છે, તો હવે લગ્નગાળા માટેની ખરીદી એમણે અત્યારે કરી લેવી કે હજુ થોડીક રાહ જોવી? સોનામાં કરેક્શન આવશે. ફિઝિકલ સોનાની વાત કરીએ તો જો ફિઝિકલ સોનાની વાત કરીએ તો જેવી રીતના મેં કહ્યું કે પહેલાં તો અહીંથી જે છે 5% સુધારો દેખાય છે. તો જેમને હાલ એકદમના નજીકના ભવિષ્યમાં જેમને જરૂર છે તો તેમને ખરીદી કરી લેવી જોઈએ. જેમને દિવાળી પછી અથવા તો પછી ફેબ્રુઆરી માર્ચમાં જેમને લગ્ન છે તો તેમણે જે છે એક જરૂરથીને રાહ જોવી જોઈએ. જેમને એકદમ જ નજીકમાં જેમ કે દિવાળી ઉપર જ જેમને લગ્ન છે તો તેમને જે છે આ ભાવથીને પણ ખરીદી કરે તો તેમાં કંઈ ખોટું નથી. દિલીપભાઈ, ખાસ કરીને સરકાર જે પ્રમાણેના પગલાં લઈ રહી છે અને ગઈકાલે શ્રી રંગરાજન અહીંયા અમદાવાદ આવ્યા હતા, એમણે પણ કીધું કે ભાઈ સોનામાં રોકાણ અટકાવો તો વધારે સારું. તો એ જોતા આવનારા દિવસોમાં જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો જે લોકોએ નીચા ભાવે સોનું ખરીદ્યું છે એ લોકો અત્યારે પ્રોફિટ બુક કરી શકે કે હજુ 30,000ની ઉપરના ભાવ ફરી એકવાર દેખાઈ શકે? જો આમ વાત કરીએ તો જેમને ઓલરેડી લઈ લીધેલું છે તો તેમને પ્રોફિટ બુક કરવાની હું સલાહ નહીં આપું, કારણ કે તમે છેલ્લા જે છે 2-3 મહિનાના ઇમ્પોર્ટના ફિગર્સ જોશો તો સોનાના ઇમ્પોર્ટ્સમાં સારો એવો ઘટાડો થયો છે અને ગવર્મેન્ટ પણ એવી કોશિશ કરી રહી છે કે આ ઇમ્પોર્ટ ઘટે. જો ઇમ્પોર્ટ ઘટે છે અને સામે ડિમાન્ડ તેટલી ને તેટલી જ રહે છે અને સપ્લાયમાં જે ડિસ્ટર્બન્સ આવશે તો તેવા સમયે સોનાના ભાવમાં ઉછાળો આવવાનો શક્ય છે. એટલે જેમણે 25-26 હજારના ભાવે રોકાણ કર્યું છે તો તેમને જે છે આ નાની વોલેટિલિટીના લીધે જે છે પેનિક થઈને કે એકદમથી ઉતાવળ કરીને કાઢવું ન જોઈએ, પણ તેને લાંબા સમય માટેના રોકાણ તરીકે મૂકી રાખવું જોઈએ. અને જે લોંગ ટર્મ રોકાણકાર છે સોનામાં, જે 2-3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ માટે સોનું ખરીદતા હોય છે, તો એ લોકોએ શું કરવું જોઈએ? અત્યારે કોઈ ખરીદીની તક બને છે ખરી કે હજુ ઘટાડો દેખાઈ શકે? ના, જેવી રીતના મેં તમને કહ્યું કે અહીંથી પહેલાં જે છે 5% સુધારો છે અને પછી એક થોડુંક જે છે કરેક્શન્સ આવી શકે તેવું છે. તો જે કરેક્શન્સ આવે છે તેમાં તેઓ ઇન્વેસ્ટ કરે છે તો વધારે સારું રહેશે, કારણ કે રેન્જ જે પ્રમાણે મેં કહી તેવી રીતના નીચેમાં 24,000ની આજુબાજુ અને ઉપરમાં જે છે 29-30 હજારની આજુબાજુની એક રેન્જ બંધાઈ ગઈ છે. તો જ્યારે નીચેની રેન્જમાં આવે છે અને ત્યારે રોકાણ કરે છે તો તેમને વધારે ફાયદો થઈ શકે તેવું છે. દિલીપભાઈ, સોનાની સાથે ચાંદીની વાત કરીએ તો ચાંદી એક સમયે 60,000ની ઉપરની સપાટી દર્શાવી ચૂકી છે, પણ અત્યારે તે ખાસી ઘટીને 40-41 હજારની આસપાસ હાજર બજારમાં ચાલી રહી છે. તો આવા સમયે ચાંદીમાં જે લોકોએ ઊંચા ભાવે ખરીદી કરી છે એમણે શું કરવું જોઈએ? જેમણે ઊંચા ભાવે જેમણે ખરીદી કરી છે અને જેમની પાસે સ્પેર પૈસા અથવા તો જે રોકાણ પડી રહ્યું છે તો તેમણે જે છે નીચેમાં 40,000ની અંદરના ભાવથી થોડું કરીને ફરીથી એકઠું કરવું જોઈએ, કારણ કે મારા મતે 35,000ની આજુબાજુ જે છે તેમાં એક બોટમ આઉટ થઈ શકે તેવું છે. કારણ કે જેવી રીતના યુએસની ઇકોનોમી રિવાઇવ થશે તેવી રીતના જે છે વર્લ્ડની બધી ઇકોનોમીમાં થોડું રિવાઇવલ આવશે. તો રિવાઇવલના સમયે જેવી રીતના બેઝ મેટલમાં સુધારો આવે છે તેવી જ રીતના જે છે તેની પાછળ ચાંદીમાં પણ થોડો સુધારો આવશે. તો એ સમયે જો 35,000ની આજુબાજુની સપાટીએ કોઈએ લીધેલું હશે તો તેમને ઉપરમાં 45,000 કે 48,000ની આજુબાજુ વેચવાની તક જરૂરથી મળી શકે. ઓકે. અને રોકાણકારો હોય, કોઈ ચાંદી તરફ આકર્ષાતું હોય તો એમને શું કહેશો? અત્યારે ખરીદી કરાય કે ના કરાય? આ ભાવથી અહીંથી જે છે કદાચ 1-2 હજારનો ઘટાડો આવે તો એ જગ્યાએથી રોકાણ કરવું વ્યાજબી રહેશે. ઓકે. દિલીપભાઈ, હવે એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ તો અત્યારે મોન્સૂન ચાલી રહ્યું છે અને ખરીફ પાકની વાવણી પણ છે. તો ઓવરઓલ રેનનું આપણે જો ક્યાસ કાઢીએ તો ગયા વર્ષે જે મોન્સૂન હતું અને આજે અત્યારે જે દેખાઈ રહ્યો છે રેન, તો કેટલો વધારો આ વખતે વરસાદમાં નોંધાઈ શકે છે? નોર્મલી જેવી રીતના અત્યાર સુધીની પેટર્ન્સ જોઈએ તો આપણે ત્યાં જે છે આ વર્ષે ગયા વર્ષની કમ્પેરિઝનમાં ઘણું સારું મોન્સૂન છે. અને જે મોન્સૂન ડિપાર્ટમેન્ટના ફિગર્સ, જે લેટેસ્ટ ફિગર્સ જોઈએ તો તે પ્રમાણે કદાચ 532 mmની આજુબાજુનો જે છે ઓલરેડી વરસાદ થઈ ચૂક્યો છે, જે ગયા વર્ષે 482 mmની આજુબાજુ હતો. એટલે ઓવરઓલ નોર્મલ મોન્સૂન્સ કરતાં આપણે 17% જેવો મોન્સૂન્સની અંદર વધારો થઈ ચૂક્યો છે. એ સિવાય બી જેવી રીતના બીજે ગયા વર્ષની સાથે આપણે કમ્પેરિઝન્સ કરીએ તો તેમાં
ગયા વર્ષે જે છે નોર્મલી બધા જ એરિયામાં નોર્મલ મોન્સૂન્સ હતું અને ડેફિશિયન્સીવાળો જે છે એરિયા ઘણો હતો. જ્યારે આ વખતની વાત કરીએ તો હાલના જે લેટેસ્ટ ફિગર્સ પ્રમાણે જોઈએ તો ઇન્ડિયાના ઓવરઓલમાં ફક્ત 6 રિજિયન એવા છે કે જ્યાં આગળ ડેફિશિયન્ટ મોન્સૂન છે. નથી સ્કેનિટી નથી, પણ ડેફિશિયન્સી છે. એટલે એવું છે કે ત્યાં વરસાદ છે પણ ઓછો વરસાદ છે, જ્યારે બાકીના 17 રિજિયન એવા છે કે જેમાં એક્સેસ રેન છે. તો આમ ઓવરઓલ પિક્ચર્સ જોઈએ તો ઓવરઓલ ઇન્ડિયાની અંદર જે છે આ વખતનું મોન્સૂન ગયા વર્ષની કમ્પેરિઝનમાં ઘણું સારું છે. અને હજુ જે છે નોર્મલી મોન્સૂન્સના આપણે મિડમાં આવ્યા છીએ, હજુ 2 મહિના એમાં બાકી છે. નોર્મલી 29થી સપ્ટેમ્બરની આજુબાજુથી મોન્સૂન્સની વિદાય થતી હોય છે. તો એ પ્રમાણે હજુ જોઈએ તો આવનાર સમયમાં હજી થોડો સારો વરસાદ થઈ શકે એવું છે. તો ઓવરઓલ જોવા જઈએ તો આમ નોર્મલ ટુ એક્સેસ મોન્સૂન્સ થવાની પોસિબિલિટી વધારે છે. ઓકે દિલીપભાઈ, ગુજરાતમાં તો આપણે જોઈ જ રહ્યા છીએ કે મોન્સૂન ઘણો સારો વરસાદ અત્યારે થઈ રહ્યો છે, પણ તમે જે વાત કરી કે કેટલાક રિજન્સમાં ડેફિશિયન્સી છે, તો કયા રિજન્સ એવા છે કે જ્યાં વરસાદ ઓછો છે અને કયા રિજન એવા છે કે જ્યાં વધારે વરસાદ છે આ વખતે? નોર્મલી જોવા જઈએ તો આપણે ઈસ્ટર્ન સાઈડ એટલે કે જે તમારે જે છે અરુણાચલ પ્રદેશ થઈ ગયો કે મિઝોરમ થઈ ગયો એ બાજુ અને એક ચંડીગઢ, આ રિજન્સની અંદર જે છે ઓછો વરસાદ છે. જ્યારે એમપી છે, ગુજરાત છે, પછી જેમ કે સાઉથ સાઇડ્સ છે, એ બધે જે છે સારા વરસાદનું પ્રમાણ જોવા મળ્યું છે. દિલીપભાઈ, આપણી સાથે એક કોલર જોડાયા છે, દશરથભાઈ. એમનો સવાલ જાણી લઈએ. જી દશરથભાઈ, પૂછો, શું પૂછવું છે? દિવેલામાં અત્યારે મંદી છે, તો પછી ફરી તેજીની શક્યતા કેટલા ટાઈમમાં આવશે? એરંડાની વાત કરીએ તો જે પ્રમાણેનું અત્યાર સુધીનું પિક્ચર્સ જોઈએ અને જે પ્રમાણેનો મોન્સૂન્સ છે તે પ્રમાણે હજુ પણ તેમાં જે છે કદાચ એકાદ મહિનો હજુ પણ તેમાં મંદી રહે. અને જે પ્રમાણે ગુજરાત અને મધ્યપ્રદેશમાં જે પ્રમાણેનો વરસાદ જોવા મળ્યો છે તે પ્રમાણે હાલ જે છે કદાચ બને એવું કે જો એક્સેસ મોન્સૂન્સ થઈ જાય, જેમ કે એમપીમાં તો ઓલરેડી એક્સેસ મોન્સૂન્સ છે જ, અને જો એનો ગ્રોઈંગ સ્ટેજ બરાબર અત્યારે શું છે કે જો હજુ એકાદ અઠવાડિયું વરસાદ થઈ ગયો તો તેના ગ્રોઈંગ સ્ટેજમાં તેમાં પ્રોબ્લેમ થઈ શકે અને જેના કારણે શોર્ટ ટર્મ માટે કદાચ તેજી થાય. પણ ઓવરઓલ પાકના તારણ ઉપર જોઈએ અને ગયા વર્ષના કેરી ઓવર સ્ટોક ને એ બધું જોઈએ તો હાલ પૂરતું જે છે નીચેની અને ઓલરેડી એ એમને પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. તો અહીંથી કદાચ બને એવું કે 10% ફોલ આવે ને ત્યાં આગળ જે છે તેમાં સપોર્ટ જોવા મળે અને તે જગ્યાએથી ફરી પાછું રિવાઇવલ થાય. પણ હાલના 1-1.5 મહિના માટે હું નથી તેમાં તેજીના સંકેતો બહુ હું નથી જોઈ શકતો. દિલીપભાઈ, કેસ્ટર સિવાય બી અન્ય જે તેલીબિયા છે એની વાત કરીશું, પણ અત્યારે સમય થયો છે એક બ્રેક લેવાનો.